માળિયાહાટીના તાલુકાના લાઠોદરા ગામે મકરસંક્રાંતિના પવિત્ર દિવસે ગૌશાળા ખુલ્લી મુકાય. માળિયાહાટીના તાલુકાના લાઠોદરા ગામે મકરસંક્રાંતિના પવિત્ર દિવસે લાઠોદરા ગામના લોકોના લોકફાળાથી અને રમેશભાઈ દળિયાના મુખ્ય દાતા પદે નવી બનેલ વૃંદાવન ગૌશાળાનું દળિયા પરિવારના બહેનોએ રિબીન કાપીને ઉદ્ઘાટન કરેલ છે. આ પ્રસંગે લાઠોદરા ગામમાં વાજતે ગાજતે કળશધારી કુમારિકા સાથે ડીજે બેન્ડ પાર્ટીના તાલે શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં ગૌશાળામાં મુખ્ય દાતા શ્રી રમેશભાઈ દળિયા, ભગવાનજીભાઈ કરગઠિયા, ઠાકરશીભાઈ જાવિયા માણકાધારથી આઈ શ્રી સોનલમાં રણજીતસિંહ યાદવ, ગામના સરપંચ સહિત ગામના આગેવાનો, કાર્યકરો અને ભાઈઓ તથા બહેનોએ હાજરી આપી હતી. માળિયા તાલુકાના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. રિપોર્ટર બનેસિંહ ચુડાસમા, માળિયાહાટીના।
આજ રોજ લાઠોદરા મુકામે રાજુભાઈ દળિયા પરિવાર દ્વારા એક નવી ગૌશાળા બનાવવામાં આવી અને એનું ઉદ્ઘાટન આજે રાખવામાં આવ્યું અને જે રખડતી ગાયો છે અને લૂલી લંગડી ગાયો છે એને નિભાવવા માટે અને સાચવવા માટે એક સારી એવી ગૌશાળા રાજુભાઈના પરિવારે મોટું દાન આપીને લાઠોદરા ગામે બનાવેલી છે. એટલે લાઠોદરા ગામનાને પણ વિનંતી છે કે આ જે રાજુભાઈનું જે દાન છે એ યોગ્ય રીતે ઉપયોગ થાય અને ગાયોનો નિભાવ થાય અને ભવિષ્યમાં આ ગૌશાળા ખૂબ પ્રગતિ કરે અને સંચાલકોને ખૂબ પ્રગતિ કરે અને ગૌ માતાની સેવા કરે એવી અપેક્ષા રાખું છું.